સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર પીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી, પૂજ્યપાદ પુરાણી સ્વામી સત્યપ્રકાશ સ્વામી, ભગવત પ્રસાદ સ્વામી, પ્રિયવદન સ્વામી આદિ સંતો તેમજ કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીમાં બિરાજમાન છે. કાર્યાણીની અંદર મહારાજ જેના વચનામૃત આપણે બધાએ વચનામૃતનો અભ્યાસ કરનાર વાંચતા હશે. મહારાજ દિવાળીનો ઉત્સવ, દિવાળીનું વચનામૃત છે. દીવબંધનના પ્રેમભાઈ એ ત્યાં આવેલા સભાની અંદર એ દિવસો અને એમાં પ્રબોધની એકાદશીના દિવસે મહારાજ કાર્યાણીમાં રહ્યા છે. કાર્યાણીમાં આખો દિવસ સત્સંગ ભજન આરાધના કરતા પસાર થયો. સાંજ પડી. સાંજે પણ પ્રબોધની એકાદશીના મહિમાની વાત મહારાજે કરી. મહિમાની વાત કરી, જાગરણ ચાલતું હતું, મહિમાની વાત થઈ. પછી મહારાજે સત્કર્મની પ્રશંસા કરી અને અસત્કર્મની ભર્ત્સના કરી, એટલે કે એ ન કરવું જોઈએ. એટલે તરત દાદા ખાચરે પૂછ્યું, મહારાજ કેવા કર્મ કરીએ જીવ કરતો હોય તો એને નરકની પ્રાપ્તિ થાય અને કેવા કર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય? આ પ્રશ્ન દાદા ખાચરે પૂછ્યો. દાદા ખાચરે પ્રશ્ન પૂછ્યો, મહારાજે માંડીને વાત કરી. મહારાજ એમાં પણ સૌથી પહેલા નરકે જનારા જે લોકો છે એના કેવા કર્મો હોય, કેવા કર્મ આપણને નરક સુધી લઈ જાય જીવને, એની વાત મહારાજે કરી. પછી કેવા કર્મ, કેવા સ્વભાવ, કેવા ગુણો હોય તો વ્યક્તિ સ્વર્ગને પામે, એની માંડીને મહારાજ વાત કરે છે. કેવા કર્મ હોય તો એ સ્વર્ગને પામે. ભક્તો, અહીંયા જે ગુણો અને કર્મની વાત કરી છે, એ ગુણ અને કર્મ મર્યા પછી સ્વર્ગને આપે એમ નહીં, પણ એ ગુણ કેળવવાથી વ્યક્તિ સ્વર્ગમાં જેવું દેવતાઓ આનંદ માણતા જિંદગી પસાર કરે છે એવી જિંદગી આ દુનિયામાં પણ હસતા હસતા વ્યક્તિ પસાર કરી શકે, જો એ ગુણો કેળવી જઈએ તો. મર્યા પછી તો સ્વર્ગ મળે જ, પણ જીવતા પણ એ સ્વર્ગની અનુભૂતિ થાય. તો એની અંદર મહારાજે ગુણોની વાત કરતા, સર્વભૂત દયાવંતો વિશ્વસ્યા સર્વદેહિના ત્યક્ત હિંસા સમાચારસ્તે નરા સ્વર્ગગામિનઃ પરસ્વે નિર્મમા નિત્યમ પરદારા વિવર્જિતાઃ ધર્મલબ્ધાન ભોક્તારસ્તે નરા સ્વર્ગગામિનઃ. સર્વે જનો આપણા ઉપર વિશ્વાસ રાખે એવું વર્તન હોય. ઘણાનો માણસ ભરોસો કરે ને ઘણાનો ભરોસો ન કરાયો. હા, એ ભરોસા પાત્ર ન હોય. એ લગ્ને કુંવારા જેવું એનું જીવન હોય. હા, અમુક માણસોની એવી આદત હોય. એક ભાઈને પૂછ્યું,
નોકરીની ઇન્ટરવ્યુમાં ગયેલા તો કે તમને કોમ્પ્યુટર આવડે છે? તો કે હા. તો કોમ્પ્યુટરમાં વળી બીજા બે ચાર એકાઉન્ટ માટે કીધું ટેલી આવડે છે? તો કે હા. તો કે પછી તમે બેંકનું બધું સંભાળી લેશો? તો કે હા. પછી ક્યારેક ઓફિસનું કામ હોય જ પણ કોઈક માણસ ના આવ્યો બીજો પણ, તો એનું પછી થોડું ઘણું કારખાનાનું કામ હોય તો દેખરેખ કરો સંભાળી લેશું? તો કે હા. બધાયમાં હાવ 15 પ્રશ્ન પૂછ્યા તો કે બધું આવડે છે? તો કે હા. પછી તમારે કોઈ સ્વભાવ છે? તો કે હા, એક સ્વભાવ છે, ખોટું બોલવાનું. એટલે આગળ 15 પ્રશ્નો ગયા એ બધા કેવા થઈ ગયા? કોઈ ભરોસો ન કરે માણસનો. અહીં કને મહારાજ કહે છે જે મનુષ્યોને આ લોકની અંદર પણ બીજા લોકો વિશ્વાસ કરે ને એવું જેનું આચરણ હોય ને, હા, એને જીવતાય આનંદ મળે ને. આ લોકમાં જે વિશ્વાસ ન કરતો ને એ મર્યા પછી કોઈ એના ઉપર ભરોસો, એટલે દેવતાઓ ભરોસો નથી કરતા અને આ લોકમાં કોઈ માણસ ભરોસો ન કરે એટલે જ્યારે ભીડ પડે ને ત્યારે કોઈ મદદે ના આવે. એટલે જેનો સ્વભાવ એવો હોય કે બધા એના ઉપર વિશ્વાસ કરે, એને નામની અમથી તકલીફ પડી હોય ને, નાની અમથી તકલીફ, તો 15 માણસ ઘરે આવીને ઉભા હોય, કઈ તકલીફ હોય તો કેજો. સ્વભાવ. પછી જીવ પ્રાણી માત્ર ઉપર દયા વર્તતી હોય. આ દયા એવી વસ્તુ છે ભક્તો કે માણસ તરીકે આપણને એટલો જ વિચાર આવે. આજથી 8-9 વર્ષ પહેલા જ્યારે કેન્યા જવાનું થયેલું, કેરીચોની અંદર પરેશભાઈ છે, વડતાલની બાજુનું ગામ છે, ત્યાંના સત્સંગી છે. એમના ઘરે એનો ગેટકીપર ઉયાંગો એનું નામ છે, ઉયાંગો. અને શરીરનો રંગ તો શ્યામ પુરુષ કહેવાય, બરાબર. હવે આ ઉયાંગો ગળામાં કંઠી હતી એટલે હસતા હસતા પૂછ્યું, ડુ યુ નો, ફાટેલી તૂટેલી ઇંગ્લિશમાં, બાવાની ઇંગ્લિશ એવી હોય પાછળ, હિન્દીમાં હે લગાડે તો હિન્દી થઈ જાય, તો તૂટલી ફૂટલી ઇંગ્લિશમાં પૂછ્યું. તો બધું પૂછતા પૂછતા પણ ગજબ આપણે એમ થઈ જાય કે એને સત્સંગનો એવો રંગ ચડેલો, એને બધાની અંદર પાડે, એકાદશી સહિત બધું. પછી એમાં પૂછવાનું થયું કે તમે તો અહીંયાના સ્થાનિક છો, તો તમને પંચવર્તમાન શિક્ષાપત્રીમાં મહારાજે કીધું દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં, વટલાવું નહીં, સંપ્રદાયના જે પંચ વર્તમાન જે છે પાયાના, એમાં માંસાહાર, તો કે હા નથી કરતો માંસાહાર. કેવી રીતે તું છોડ્યો? ત્યારે આ પ્રસંગ યાદ આવે. સર્વભૂત હિતે રતાઃ. પરેશભાઈએ, હું એને હિન્દુ બનાવું, કન્વર્ઝેશન નહીં, પણ એક માણસ બનાવવા માટે પરેશભાઈની પાસે નોકરી શોધતો શોધતો એ ઓયાંગો આવ્યો. પરેશભાઈએ એટલું કીધું, જો ભાઈ, મારા આંગણામાં રહેવા માટે આ ઘર છે તારા માટે, અહીંયા તને રહેવાનું છે ને અહીંયા તને કામ કરવાનું છે, પણ હું એક માનવતામાં માનું છું, માનવતામાં માનનારો માણસ છું. એટલે હું એવું તો ઈચ્છું, શું કામ? તો કે આપણે જંગલમાં ગયા હોય ને આપણી પાછળ વાઘ કે સિંહ દોડ્યો હોય, આપણે ભાગીએ અને આપણો દીકરો પાછળ રહી જાય અને એને વાઘ કે સિંહ ફાડી ખાય તો આપણને દુઃખ થાય? થાય? હા કે ન તો કયો? થાય. શું કામ? આપણો છે. એમ કોઈકને મારીએ છીએ તો એને સંવેદના છે, એને પણ પીડા થતી હશે, પણ એ રજૂ પણ કરે છે, પણ ભાષા આપણને સમજાતી નથી. ભાષા આપણને સમજાતી નથી. એટલે એ જેને મારીએ છીએ આપણા પેટનો ખાડો પૂરવા માટે, એને પણ બિચારાને વેદના થતી હશે. તો કોઈકને દુખી કરીને પોતાનું જીવન નિર્વાહ કરવો એ યોગ્ય નથી. આ વાતોને ક્લિક થઈ ગયો, વાત સાચી છે, એને જીવ છે, તો એને એવું બરાબર ફિટ થઈ ગયું મગજમાં કે કોઈકની જિંદગી છીનવીને આપણો પેટનો ખાડો પૂરવો યોગ્ય નથી. લ્યો, માંસાહાર છૂટી ગયો.
સર્વભૂત હિતે રતાઃ. અહીંયા મહારાજ કીધું સર્વભૂત દયાવંતો વિશ્વસ્યા સર્વદેહિનામ. જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ. ત્યક્ત હિંસા સમાચારાસ્તે નરા સ્વર્ગગામિનઃ. અને આ જે છે ને ભક્તો, ક્રૂર વૃત્તિ છે ને, એ બ્રહ્માજી પાસે દેવો, દાનવો અને માનવો ગયા. ઉપનિષદની અંદર કથા આવે. દેવો, દાનવ અને માનવ ત્રણે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી ધ્યાનસ્થ અવસ્થામાં હતા અને એમાં પ્રથમ બ્રહ્માજીના દર્શન માટે દેવો ગયા. દેવો ગયા એટલે બ્રહ્માજીએ ધીરેથી રહીને આંખ ખોલી સામે દેવતાઓને જોયા. એટલે પ્રાર્થના કરી કે અમને કંઈક જીવનમાં ઉપયોગી થાય એવો જ્ઞાનોપદેશ આપો. બ્રહ્માજી કંઈ બોલ્યા નહીં, એક જ દ. આશીર્વાદમાં શું બોલ્યા? દ. આટલું જ. એટલે દેવતાઓ બધા વંદન કરીને નીકળી ગયા બારે. પછી માનવ ગયા બધા. એને પણ હાથ જોડી પ્રાર્થના કરી કંઈક અમારા હિતની વાત થાય, અમારું જીવનમાં અમે આગળ વધીએ, ગતિ થાય એવી કંઈક દયા કરો, કંઈક એવું આશીર્વાદ આપો. બ્રહ્માજી ધીમેકથી રહી આંખ ખોલી, દ. શું કીધું? દ. એને એક જ દ. ઈ બારે આવ્યા. એટલે દાનવો ગયા. એને પણ કીધું કે અમારા બધા ઓલા હતા દેવતાઓને, માનવોને, એને તમે જલસા કરાવ્યા, અમને આશીર્વાદ દો, અમને આગળ વધવું છે. એટલે બ્રહ્માજી ફરી આંખ ખોલી દ. એક જ. જ્યાં દાનવો બારે આવ્યા એટલે કઈ સમજણ ન પડી. દ કીધું એ કેવા વળી આશીર્વાદ? આ આશીર્વાદ તો સમજાય જ નહીં. લ્યો સમજાય? તમને સમજા પડી? આ ત્રણેયને દકાર કીધું, દ દ દ. એટલે દાનવો તો કીધું કે આ દ ઈ વળી કેવા આશીર્વાદ છે. એટલે વળી પાછા ગયા કે આમાં કઈ સમજણ ન પડી. કૃપા કરીને તો કે તમને જીવનમાં આગળ વધવું હોય ને તો દયા તમારા જીવનમાં આવે. ક્રૂરતા છે, ક્રૂરતા છૂટે. માણસમાં દયા આવે ને તો દાનવ છે એ માનવ બને. દયા છે એ દાનવને માનવ બનાવે. માનવ ગયા બ્રહ્માજી પાસે કે અમને દ કીધું, એમાં કઈ સમજણ ન પડી. તો કે માનવમાં દાન વૃત્તિ આવે ને તો એ દેવત્વને પામે. માનવમાં દાન વૃત્તિ આવે તો એ દેવત્વને, એની આગળ ઉર્ધ્વ ગતિ થાય. દેવતાઓ ગયા કે અમને પણ કઈ સમજણ ન પડી દમાં. ત્યારે દાન વૃત્તિ, રાક્ષસ જેવો સ્વભાવ હોય, દાનવ જેવા ક્રૂર સ્વભાવ હોય, એની અંદર દયા આવે એટલે માનવ થાય. માનવમાં દાન આવે, પરોપકાર વૃત્તિ આવે એટલે દેવ જેવો દેવ ગતિને પામે, દેવ જેવા સુખને પામે, દેવ જેવી સમૃદ્ધિ એની આગળ ઢગલાઓ થાય. દેવતાઓને આપવા માંડે એટલે જેમ આપો એમ ઠલવાય. પણ એવા સમયે બધું મળે ને છતાંય શું રાખવાનું? તો કે દમન, સંયમ રાખવાનો. દાનવમાં દયા આવે તો માનવ બને, માનવમાં દાન વૃત્તિ આવે તો દેવ બને, ને દેવમાં દમન વૃત્તિ આવે અને ભગવદ સ્મરણ શરૂ થાય તો એ ભગવદ ભક્ત બને અને એ અક્ષરધામને પામી શકે. એના સિવાય નહીં. તો અહીં કને મહારાજ એ જ કહે છે કે સ્વર્ગમાં જવું હોય તો સ્વર્ગે જનારાના લક્ષણો શું, કેવા સ્વભાવ હોય, કેવા ગુણો હોય. તો મર્યા પછી સ્વર્ગની વાત તો દૂર રહી, પણ આલોકની અંદર પણ માણસ સુખપૂર્વક જિંદગી જીવી શકે. દયાવૃત્તિ હોવી જોઈએ. અને કોઈકનું જીવન છીનવીને, કોઈકને ત્રાસ આપીને જીવવાની વૃત્તિ હોય, મોજશોખ કરવાની વૃત્તિ હોય ને, એ સમય એવો આવે
કે જેને જેને હેરાન કર્યા હોય ને એ બિચારાને આ કેવું છે ખબર છે, આપને કોઈકને હળી કરીને, તમે તો નથી કરતા પણ કોઈકનો ટેવ હોય હળી કરવાનો વગર વાંકે, હળી કરે ને, હવે બિચારો સામેવાળો ગરીબ સ્વભાવનો હોય, એ કાંઈ કહી ન શકે, મૂંગો મૂંગો બેસી જાય, સહન કરી જાય. એટલે એ હિસાબ છે ને એ ઠાકોરજીના દરબારમાં ચડી જાય, પછી એનો ન્યાય ઠાકોરજી કરે. આપણે કોઈકને હળી કરીને સામેવાળો કાંઈ બોલે નહીં ને, એટલે પછી એને દુઃખ તો થાય. શું થાય? દુઃખ થાય, પણ બોલે નહીં બિચારો. એટલે એ જે દુઃખ થયું બોલ્યો નહીં ને, એ ઠાકોરજીના દરબારમાં ચોપડે ચડ્યું ને, એને નિશાસો કહેવાય. શું કહેવાય? નિશાસો કહેવાય. એ માણાનો હોય ને પશુનો હોય, ગરીબ. એ આપણા આંગણામાં ઢોર, મહારાજ એટલે કીધું કે પોતાના ચારે પૂડાનો સંગ્રહની સંભાવના થાય તો રાખવાની, એને ન આપીએ અને એનું હૈયું કકડતું હોય ને, એના આંખમાંથી એના જે વેદના છે ને એ નિશાસો બની જાય. એ આપણે ગમે એટલા કમાઈએ પછી ઘણી વખત કે ખબર નહીં બચતું નથી કાંઈ. આપણી કમાણીમાં કોઈકની પીડા ભળેલી હોય ને, કોઈકનું દર્દ હોય ને, તો એ શાંતિ ન થવા દે, શાંતિ ન થવા દે. એટલે મહારાજ કે છે દયા વૃત્તિ આવે, અહિંસા વૃત્તિ આવે તો એ દેવત્વને પામે છે, સ્વર્ગને પામે છે. પછી મહારાજ કે છે માતૃવ સ્વશ્રુવચૈવ નિત્યમ દુહિતૃવચયે પરદારેષુ વર્તન્તે તે નરા સ્વર્ગગામિનઃ. પોતાથી ઉંમરમાં મોટા હોય એના પ્રત્યે માતૃબુદ્ધિ, સમાન હોય એના પ્રત્યે બહેનની ભાવ હોય, અને નાના હોય એના પ્રત્યે એ દીકરીની ભાવના હોય. પારકી તમામ સ્ત્રી પ્રત્યે મા બેન અને દીકરીની વૃત્તિ હોય ભક્તો, તો આપણું મન સુરક્ષિત રહે. નહીતર આપણું મન ભોગમાં ખેંચાઈ જાય અને એમાં કછી કઈ માપ ન રહે. એટલા માટે પરદારેષુ યે નિત્યમ ચરિતાવૃત લોચનાઃ જીતેન્દ્રિયા શીલ પરાસ્તે નરા સ્વર્ગગામિનઃ. હવે મહારાજ કહે છે શ્લક્ષણામ વાણીમ નિર્બાધામ મધુરામ દોષવર્જિતમ. વાણી શબ્દ ઘણાને એવું આખા બોલાવો, આપણે તો મોઢા માથે કહી દઈએ. હવે એમાં પાછો ગર્વ અનુભવ કરતા હોય, આમ છલકાતા હોય પાછા, આપણે બાકી ન રાખીએ, રોકડું રોકડું હરખાતા હોય પાછા. સત્ય ભલે કદાચ સાચું હોય, પણ સાચું પણ જો સાચી રીતે કહેતા ના આવડે ને તો સાચું માર ખવડાવે. શું ખવડાવે? તમે ગમે એટલા સાચા હોય, આપણે ગમે એટલા સાચા હોઈએ, પણ જો સત્યને સત્ય રીતે કહેતા ના આવડે તો સત્ય હોવા છતાં પણ અસત્ય પુરવાર થાય. સત્ય રીતે ને સત્ય સાચા સમયે, હા, એ કહેતા ના આવડે ને તો માર ખવડાવે. એટલા માટે મહારાજ કહે છે કે જે મનુષ્ય ખડયુક્ત વાણી ના બોલતા હોય, કર્કશ વાણી, ઘણાને એવી કર્કશ વાણી હોય, પછી ઘણીક વખત કલહ થાય એવી વાણી હોય, ઝઘડો કરાવી નાખે એવી વાણી હોય, પછી પરિવારમાં વિખવાદ પેદા કરી નાખે એવી વાણી હોય, પછી ચાડી ચુગલી કરવાની ટેવ હોય. આ ચાડી ચુગલી કરવાની ટેવને, આ કર્કશ વાણીને, ઈ મરીને નરકમાં જાય એમ નહીં, જીવતા નરકમાં જો. કારણ કે હવે આવો સ્વભાવ હોય ને એની કોઈ સેવા કરવા તૈયાર ન હોય. ઘરમાં ઘણીક વખત બધાનું એવું નથી હોતું, પણ ઘણા વડીલો હોય ને, એ વડીલો એની સેવા ચાકરી દીકરાઓ કરવા તૈયાર હોય, પણ એના સ્વભાવના કારણે વડીલ બિચારા થાપ ખાતા હોય, દુઃખી થતા હોય. કર્કશ વાણી ઘણીક વખત એવું બની જાય. ઘણીક વખત
આપણે કોઈકના જીવનમાં આપણા શબ્દથી આપણે જાણતા હોવા છતાં પણ સત્યને સત્ય રીતે રજૂ કરતા ના આવડે તો પણ પોતાનું બરબાદ થઈ જાય, સામેવાળાનું બરબાદ થઈ જાય. એક વખત એવી પ્રસંગ ઘટના બની, બે મિત્રો હતા, જીગરજાન મિત્ર. એમાં એક થોડા 65% સારા હતા એટલે એનું કારખાનું હતું, અને એક થોડા મધ્યમ ને સામાન્ય સ્થિતિના, એ પણ કામ ધંધો પોતાનો રીતે બધું સારું ચાલે. પણ જે કારખાનાવાળા મિત્ર હતા એ 65% દોમ સાયવી, બધાય ઘરમાં ભોગ વૈભવ, વસ્તુ સામગ્રી, સાધન સગવડો બધી ભરપૂર, એમ ભરપૂર સગવડો હતી, બધું બરાબર હતું. પણ ધંધામાં રાત દિવસ આમ દોટ લગાવતા હોય કારખાનો ને, એમાં ઘરે થોડો સમય ઓછો આપે એટલે એના ઘરના હતા એનું મન કોઈ પારકા પુરુષમાં ભટકી ગયું. હવે પારકો પુરુષ કોણ? તો કે એના જ કારખાનામાં કામ કરનારો મજૂર. એની સાથે થોડું મન ભટકી ગયું. ભટકી ગયું, ધણીને ખબર નહીં, પણ એનો મિત્ર હતો ને જે, હા, એને નજરે ચડી ગયું કે મારા ભાઈબંધની ઘરવાળી એના જ કારખાનામાં કામ કરતા માણસ હાથે એના સંબંધ સારા નથી. એટલે જો હું મારા મિત્રને કહીશ સીધી રીતે તો એ મારા ઉપર ભરોસો નહીં કરે, એટલે એને રંગે હાથ પકડાવું ને તો ભરોસો કરશે. એટલે એક દિવસ કારખાનામાં ઓલો પેલો મજૂર ગેરહાજર, આને ખબર પડી એટલે ક્યાં મળે છે એ ઠામ ઠેકાણું ખબર, એટલે મિત્રને ફોન કરે, જરાક આવતા, આજે થોડુંક શરીરમાં સારું નથી, એમ કરીને બોલાવે ને પાછું કીધું હાલ તમારા ભેગું, એમ કરીને લઈ ગયા. તો જે જગ્યાએ એની ઘરવાળીનો પેલો એનો કારખાનામાં કામ કરતો મજૂર જે મળતા ને એ જગ્યાએ લઈ ગયા, રંગે હાથે પકડાઈ ગયા. રંગે હાથે પકડાઈ ગયા. કારખાનામાંથી નોકરને કાઢી નાખ્યો. પત્નીએ કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું. ઉપરથી તો માફી માગી લીધી, તમે જેમ કહેશો એમ કરીશ, આજથી બધું હવે બંધ કરી નાખીશ, બધું પતી ગયું, સામાન્ય લાગતું હતું. પણ સત્ય હોવા છતાં પણ સત્યને સત્ય રીતે કહેતા ના આવડે ને તો સત્ય પણ કેટલું અનર્થ સર્જી શકે. મારે કેવી છે વાત એ. હાચું પણ જો હાચી રીતે કહેતા ના આવડે તો હાચું પણ માળ ખવડાવે. સાચું પણ, ગામડાની ભાષામાં હાચું કહી ને, હાચા બોલો માળ. સાચું પણ માર ખવડાવી શકે છે. એટલા માટે શ્રુતિ વચનોની અંદર એવું કીધું, સત્યમ બ્રુયાત, કીધું સત્યમ બ્રુયાત, સાચું બોલવું કીધું, પણ પાછળ કીધું પ્રિયમ બ્રુયાત, સત્યને પ્રિય રીતે રજૂ કરવાનું. જો સત્યને પ્રિય ભાષામાં, સામેવાળી વ્યક્તિને રુચિકર ભાષામાં રજૂ કરવામાં ના આવે તો સત્ય પણ અસત્ય પુરવાર થાય. વળી આગળ કીધું હિતમ બ્રુયાત, હિત થાય એવી રીતે કેવું. ઘણીક વખત સાચું કહીએ પણ સામેવાળી વ્યક્તિમાં પરિવર્તન ના આવે ને તો સાચું કહેવા છતાં પરિવર્તન ના આવે તો સાચું હોવા છતાં પણ સાચું ન કહેવાનું હોય. તો સામેવાળી વ્યક્તિને ગુણકારી થાય એવી રીતે કેવું કે એના જીવનમાં એ સાંગોપાંગ ઉતરી જાય એવી રીતે કેવું, તો હિત થાય એવી રીતે રજૂ કરવાની કળા છે ને તો સત્ય. બહુ. હવે મિત્રની જે પત્ની હતી એના મનમાં આંટી પડી ગઈ, અને ઓલો મજૂર હતો ને એના મનમાં આંટી પડી ગઈ કે આમને પકડાવ્યા. આમને કોને પકડાવ્યા? આને પકડાવ્યા. મનમાં રીસ રહી ગઈ. એ તો સાચું જ કર્યું હતું કે નહોતું કર્યું? ભાઈબંધ હતો, જાણ કરવી જ જોઈએ, સત્ય કર્યું હતું. પણ એ સત્ય ભાઈબંધને દેખાડ્યું, પણ પરિણામ શું આવ્યું? પેલા મિત્રની પત્નીએ ઉપરથી તો એવો દેખાવ કર્યો કે બધું હવે હું એવું મારું કંઈ રહ્યું નથી, સંબંધો બધા હવે ઘરમાં બહુ ધ્યાન આપે છે, છોકરાની સંભાળ રાખે છે, પણ મનમાં રીસ હતી. પેલો જે મજૂર હતો એના મનમાં રીસ હતી. અને એક દિવસ આ મિત્રનો છોકરો એ કારખાનાવાળા મિત્રના ઘરે રમવા ગયો, પાછો જ ના આવ્યો. ઘરેથી પાછો ના આવ્યો. અને પત્નીએ ફોન કર્યો કે દીકરો, તો કે અમારે ત્યાંથી તો ક્યારનો નીકળી ગયો છે, ક્યારનો નીકળી ગયો છે.
શોધખોળ કરી, ક્યાંય મિત્ર ન મળ્યો, આ દીકરો ન મળ્યો. પોલીસમાં ગુમસુમની નોંધ લખાવી. પછી પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા કેટલા વાગે ફોન આવ્યો તો નીકળી ગયો એનો, તો કે આટલા વાગે. તો કે ઘરમાં ગયા પછી બહાર નીકળવાના કેમેરામાં તો કાંઈ દેખાતું નથી. શેરીમાં જ કોઈકનો કેમેરો હશે, બહાર નીકળતા દેખાયું નથી. તો ક્યાં ગયો? થોડું પોલીસે દબાવીને પૂછ્યું એટલે પેલી બાઈ બોલી ગઈ કે પેલો ભાઈ ઘરના પાછળના ભાગમાં આપેલો જેની સાથે સંબંધ હતું, અને છોકરાને ઉપાડીને બતાવી દેવું છે, અને લઈને મારી નાખ્યો. અને જંગલમાં સાચું બોલ્યો એનો દંડ શું મળ્યો? 8 વર્ષનો દીકરો હતો, પણ ગજબ ક્યાં થયો? હજી એનાથી એ વિચિત્રતા, કર્મ કેવું વળાંક લઈ જાય છે, સ્વભાવ, દોષ, આંટી, રીસ ક્યાં સુધી લઈ જાય. પેલી બાઈએ પેલા છોકરા પાસે જેની સાથેનું લફરું હતું એના પાસે એ છોકરાને મરાવડાવી નાખ્યો. મરાવડાવી નાખ્યો એટલું નહીં, ઘટના એવી હતી કે જે પેલો કારખાનાનો મજૂર હતો ને, જે કારખાનાના શેઠની પત્નીના લફરામાં હતો મજૂર, એની સગી બેન શિક્ષક હતી, અને શિક્ષક હતી એના ક્લાસનો સૌથી હોશિયાર છોકરો જેના ભાઈએ માર્યો ને એ છોકરો હતો. હવે બેનને ખબર પડી કે મારા ભાઈએ આવી રીતે મારા ક્લાસના હોશિયાર વિદ્યાર્થીને આ કારણથી મારી નાખ્યો છે. હવે હું મારા ક્લાસના વિદ્યાર્થીઓને કયા મોઢે ભણાવું? અને બેને સુસાઇડ કરી લીધો. એને લાગી આવ્યું હાડોહાડ. મિત્રે તો સાચું જ કીધું તું. સમજી ગયા ને? પણ સાચું, આ તો લૌકિક પ્રસંગ છે, બનેલી ઘટના છે, પણ કહેવાનું એટલું, ભક્તો, કોઈક જગ્યાએ સાચું હોય ને તો કોઈકના ઘરમાં આગ લાગતી હોય ને તો સાચું હોવા છતાં પણ સાચી રીતે કહેતા ના આવડે ને તો આગ લાગી જાય. લાગી જાય કે ન લાગી જાય? લાગી જાય. મહારાજ એટલા માટે કહે છે, ખડવાણી નહીં, ખડવાણી નહીં. એટલું નહીં, મહારાજ કે પરસ્પર ભેદ ઉપજાવે, પરસ્પર ભેદ ઉપજાવે. લક્ષણામ વાણીમ નિરાબાધામ મધુરામ દોષ વર્જિતામ. પરુષમ યેન ભાષન્તે કટુકમ નિષ્ઠુરમ તથા આપૈ શૂન્યરતા સંતસ્તે નરા સ્વર્ગગામિના. જેને કઠોર વાણી, કર્કશ વાણી હોય એ આલોકમાં પણ ઠોકરો ખાતો હોય. આલોકમાં પણ ઠોકરો ખાતો હોય. એટલે આ અધ્યાયને સતાનંદ સ્વામી અને મહારાજ જે કાર્યાણીમાં કહે છે, મને તમને લાગુ પડે ન પડે ક્યાંક? હા, બોધપાઠ શીખવા જેવો છો, ક્યાંક ફેરફાર થતો માપ રાખજો. હું એ માપ રાખી દઉં. બોલવામાં ફેરફાર થાય, ઘણી વખત ઘરમાં આગ લાગી જાય. મહારાજ પશુનામ યે ન ભાષન્તે મિત્ર ભેદ કરીમ ગિરિમ ઋતમ મૈત્રમ તુ ભાષન્તે તે નરા સ્વર્ગગામિન. ખડવાણી ન હોય પણ છતાંય ભેદ ઉપજાવતી હોય, ઝઘડો કરાવતી હોય તો એ ન બોલવાની. મહારાજ કે પછી ઇન્દ્રિયોનું દમન કરવું. ઇન્દ્રિયોનું દમન ઘણી વખત આપણે છે ને, આપણે આપણા છોકરાઓ છે ને એની સાર સંભાળ રાખીને તો વડીલો આપણે એક રૂપિયો ભેગા કરી કરીને ગરીબાઈ જોઈ હોય, આપણે શું કર્યું હોય એવી ગરીબાઈ જોઈ હોય, એટલે આપણે એમ થાય કે આપણે જોઈએ આપણા છોકરાને એવા દિવસો ન જોવા પડે. એટલે શું કહી છે તો વાપરીને, શું કહીએ છે તો વાપરીને, પણ છે તો વાપરવાના ચક્કરમાં ઘણી વખત એવું કે એને સ્વભાવ આવો છૂટા થઈ જાય, અને એવા છૂટા થઈ જાય કે પછી સ્વભાવના છિદ્રમાંથી કમાયેલી સંપત્તિ નીકળી જાય, એવા હાલ થઈ જાય. પાછા મળ્યા પછી પણ સંયમ જોઈએ. શું જોઈએ?
નહોતું ત્યારે અભાવમાં નહોતું મળતું, પણ છે તો વિવેકપૂર્ણ વાપરવાનું. ભોગ સંપત્તિ ભગવાને આપી હોય ને, અમને કે તમને, આપણે બધાને, તો એને સમજણપૂર્વક સંયમથી વાપરવાની. જો સંયમ ચૂક્યા તો ગયા. ઇન્દ્રિયોનું દમન જોઈએ, બાહ્ય દમન, આંતર સમન. આ આંખને ખુલ્લી મૂકીએ ને તો એ તો ક્યાં ને ક્યાં જાય હો, ક્યાંય ને ક્યાં જાય. એવી ભૂલ કરાવે કે જ્યાંથી પાછા ન વળી શકાય, એવા રઘવાયા સ્વભાવ થઈ જાય કે આપણને રોગનું ઘર બનાવી દે. આ જીભને ખુલ્લી મૂકીએ ને તો ભેલપુડી ખાતા કરે, પીઝા ખાતા કરે, બધું ખાતા કરે, પણ છેલ્લે ખાતા ખાતા હોસ્પિટલ ભેગા કરી દે આપણને. ક્યાં કરી દે? હોસ્પિટલ ભેગા કરી દે. આ તો કેવું, પેલા ખાવામાં પૈસા ખર્ચ્યા અને ખાધા પછી શરીર બગડ્યું પછી રિપેર કરવામાં ખર્ચવાના. શેમાં ખર્ચવાના? રિપેરમાં. ભોગે રોગ ભયમ. દરેક ભોગ પાછળ રોગનો ભય છે. એટલે મળ્યા પછી જો વિવેક દ્રષ્ટિ ન હોય ને તો જીવતા નરક મળે. પૈસા મળે, બધું હોય, બંગલા ગાડી બધું હોય, પણ જો એક સંયમ વિવેક ન હોય ને તો ગાડી બંગલા હોવા છતાં પણ, એટલે જ કહે ને, શેઠિયા સાહુકારના ઘરમાં કાજુના બદામના ડબલા ભર્યા હોય, પણ ખાવા માટે શરીર ન હુકા ખાખરા ખાવાનું કીધું હોય ડોક્ટરે. શું કીધું હોય? ખાઈ ખાઈને એવું બગડી ગયું હોય મોજશોખમાં. અને આ શીખવા જેવી વાત છે. ઘણી વખત કેવું હોય, એમ ગ્રસ્ત જીવનમાં કહેતા હોય, અમારી દીકરી લગ્ન કરે ને કામ નહીં કરે. શું કહેતા હોય? કામ નહીં કરે. મારે કેવું છે એ કેવું છે, હવે કામ નહીં કરે પછી આખો દિવસ ઘરે બેઠા બેઠા શું થઈ જાય? શરીર માંદગીનું ઘર બની જાય. પછી ડોક્ટર કે 5 કિલોમીટર વોકિંગ કરવાની તમારે. અરે ભલા માણા, આ કામ કર્યું તો વોકિંગ કરવા માટે એક્સ્ટ્રા ટાઈમ ન કાઢવું પડે. સાચી વાત કે નહીં? હસતા હસતા આમથી આમ વાડીમાં 2-4 ચક્કર લગાવીએ તો અલગથી કઈ વોકિંગ કરવા માટે, પછી ઓલું લાડુ ખાધા હો કે પછી ખવાઈ ગયું ને પછી પચાવવા માટે દવા ખાય વળી પાછી. એવું ન કરવું પડે. સમજ્યા ને? એટલે કામ નહીં કરે એમ નહીં. ભોગોને પણ વિવેકપૂર્ણ જો ભોગવતા ના આવડે તો એ ભોગો લાગે એમ કે જલસા છે, પણ એ જલસા આને લોકમાં આપણે નરકનો સ્વાદ ચખાડે. રોગના રૂપમાં, રોગના રૂપમાં નરકનો સ્વાદ ચખાડે. એવી એવી પીડા આપણને થાય. નકોપાદ દ્વયા હરંતે યે વાચમ હૃદય દારિણીમ શાંત્વમ વદંત્યપી ક્રોધાસ્તે નરા સ્વર્ગગામિનઃ. આ બહુ જબરી કળા શીખવા જેવી છે. ક્રોધ આવ્યો હોય પણ છતાંય જીભ ઉપર સંયમ રાખવાનો. ક્રોધ આવે છતાં દબાવી જાય ને, મહારાજ કે ક્રોધ આવે છતાં કર્કશ વાણીનો પ્રયોગ ન કરે ને, મહારાજ કે સ્વર્ગગામી. મર્યા પછી સ્વર્ગ નહીં, એને આ લોકમાં સ્વર્ગની સુખની અહેસાસ થાય, કારણ કે ડખા ન થાય, શાંતિ હોય ઘરમાં. કેવી વાત કરે મહારાજ આ સ્વર્ગ ને નરકમાં. ન કોપા દ્વયા હરંતે યે વાચમ હૃદય દારિણી. હૃદયને ભેદી નાખે. ક્રોધ આવ્યો છે, હાડો હાડ લાગી આવ્યું છે, પણ છતાંય કર્કશ વાણી ન બોલે. એટલે ક્રોધને બાહ્ય રૂપમાં વાણીના પ્રયોગમાં આવવા ન દે, ક્રિયામાં આવવા ન દે, એક્શનમાં આવવા ન દે. અને ક્રોધ હોવા છતાં પણ શાંતમ વદંત્યપી ક્રોધાસ્તે નરા સ્વર્ગગામિનઃ. ક્રોધનું આ ફ્લેવર સ્વર્ગ પહોંચાડે, બાકી બીજા ક્રોધના ફ્લેવર છે ને નરકમાં પહોંચાડે. સમજ્યા ને? હા, એક પરિવારમાં એક ભાઈ હતા, તે દીકરો એકનો એક હતો, સાહેબી સારી, બધું સારું, પણ લગ્નની માર્કેટમાંથી ઉંમર પાસ થઈ ગયા હતા, લગ્નની માર્કેટમાં લિસ્ટમાંથી નામ નીકળી ગયું મુરતિયાનું.
સમજ્યા ને? 35 વર્ષનો થઈ ગયો, લગ્ન ક્યાંથી થાય? લ્યો, મેળ જ ન પડે ક્યાંય. 35 વર્ષ થઈ ગયા, કોઈ મેળ જ ન પડે કોઈ રીતે. પણ અચાનક ખબર નહીં દેવ યોગ ને સંયોગ એવો સર્જાયો, 35 વર્ષે એક સારી કન્યા મળી ગઈ, સુપાત્ર બાઈ મળી ગયા, લગ્ન થયા ધામધૂમથી. અને એમાં લગ્ન થયા, થોડો સમય થયો ન થયો, ત્યાં બન્યું એવું કે એ છોકરો 35 વર્ષનો, એના બાપા, હવે પરિવારમાં 4 જણા, મોટો બંગલો, ઘરમાં શાંતિ, બરાબર, બધું સારું હતું. ત્યાં હવે એ મા ધામમાં ગયા, દેવ પ્રાર્થ પૂરું થયું, દેહ છૂટી ગયો. હવે કેટલા બચ્યા? બાપ, દીકરો ને છોકરાને ઘરવાળા, 3 જણા, પુત્ર વધુ. બાપા ટીવીમાં જોતા હતા, ટીવી ચાલુ હતી, હોલમાં બેઠા બેઠા, ને એમાં છોકરાના ઘરવાળા રસોડામાં રસોઈ કરતા હતા. કામ કરતા કરતા એવું બન્યું કે હાથમાંથી ગ્લાસ છટકી ગયો, ને કાચનો હતો, નીચે પડે ને તૂટ્યો. કાચનો ગ્લાસ તૂટી ગયો એટલે બાપા ટીવી જોતા જોતા બોલ્યા, ક્રોધ આવ્યો, તે અહીંયા તોડવા જ બેઠા છો? તારા બાપના ઘરેથી લઈને આવી હતી બધું? આવું એના મુખમાંથી શબ્દ નીકળ્યો, દીકરાના ઘરવાળાને લાગી આવ્યો. અને સારા ઘરના દીકરી હતા, ઘણી વખત મા બાપે પુષ્કળ આપ્યું હતું, અને એ દીકરીને હાડવાડ લાગ્યું કે આ ઘરમાં 1 2 3 માર નથી રહેવું. છૂટા થઈ ગયા, છૂટા છેડા. હવે પછી ઘરવાળા તો ધામમાં ગયા હતા, 2 ભાઈ બચ્યા, દીકરો, બાપ દીકરો, હવારે રોટલા ટીપવાના. લ્યો, આ કઠણાઈ કેનાથી આવી? વિચારીને યાર ઉચ્ચાર વાણી. ગમે એવો ક્રોધ આવે તો પણ ક્રોધ ઉપર જો બ્રેક મારી શકીએ આપણે, એ જ સમય ક્રોધ હાડવાડ લાગી આવ્યું હતું, ક્રોધ આવી ગયો તો પણ એમ કીધું હોય, બેટા વાગ્યું નથી ને, ગ્લાસ તો નવો મળી જશે. અંદરથી ક્રોધ છે, અંદરથી ક્રોધ છે કે કાલે જ ગ્લાસ લઈ આવતો ને સંભાળ નથી રાખતા, દર વખતે તોડીને જ બેઠા હોય. આમ હાડવાડ લાગી આવ્યું, પણ બોલે કેવું, બેટા વાગ્યું નથી ને, ગ્લાસ તો નવો મળી જશે. તો છોકરાને ઘરવાળાને શું થાય? મારા સસરા બહુ, મારા તે ગ્લાસ તૂટી ગયો ને તો મારા સસરા કાંઈ ન બોલ્યા. ઉપરથી એમ કીધું વાગ્યું નથી ને, હા, તો ગરમા ગરમ શીરો મળત, લાપસી મળત. અને સસરા, અને ઈચ્છા હોય સસરાને કે આપણે કંઈક ખાવું છે, સેવ ખાવી છે, તો દીકરાના ઘરવાળા અગાઉથી તૈયારી કરીને બનાવી રાખે. સસરાને શું શું ગમે છે એકાત્ર નવી નવી આઈટમ મળે, જો બોલવામાં શીખી જાય તો. એટલે જો ક્રોધ આવે, આ ઘરની બેલેન્સ કરવાની વાત છે. સ્વર્ગ મર્યા પછી નહીં, પણ આ ગુણો કેળવીને તો ઘરમાં સ્વર્ગ ખડું થઈ જાય. થાય કે ન થાય? હા કે ના તો કયો ભલા માણા? થાય ને. અને આપણે બધા દુઃખી થાય છે, ઘરમાં નરકનો અહેસાસ થાય છે. આમ એકબીજાના મોઢા જોતા પાકી ગયા હો. અરે ઘણા તો રાહ જોતા ક્યારે ગુજરે આમાંથી, એકાદ ઓછું થાય તો શાંતિ થાય. પણ આ બધું સ્વભાવનો ખેલ છે. શેનો ખેલ છે? સ્વભાવનો ખેલ છે. અને મહારાજ કહે છે નરક મર્યા પછી નહીં, નરક જેવું યાતના અહીંયા મળી જાય, પણ સ્વર્ગ મર્યા પછી નહીં, ધામ મર્યા પછી નહીં, અહીંયા સ્વર્ગનો આનંદ માણવો હોય તો મહારાજ કહે છે નકોપાદ્વયા હરંતે યે વાચમ હૃદય દારિણીમ શાંતમ વદંત્યપી ક્રુધાસ્તે નરા સ્વર્ગગામિનઃ ગ્રામે ગૃહે વા યદ્રવ્યમ પારક્યમ વિજને સ્થિતમ નાભિનંદતિ યે નિત્યમ તે નરા સ્વર્ગગામિના. મહારાજ કે એક વસ્તુ બીજી શીખવા જેવી શું? તો કે જે મનુષ્ય ગામમાં હોય, ઘરમાં હોય કે કોઈ જંગલમાં ક્યાંય પણ પારકું દ્રવ્ય જોવે તો પણ એને ઈચ્છે નહીં, એને ઈચ્છે નહીં. હા, આ અઘરી વાત હો. આ રસ્તામાં જતા હોય અને ક્યાંક મળી જાય સોનાનું બિસ્કિટ, લેવાનું મન ન થાય. અને પાછું એવું હોય કે એ વર્ષે આપણે ટ્રેક્ટર નવું લીધું હોય ને હપ્તા ચાલુ હોય અને વાડીમાં કાંઈ મોલ થયો ન હોય, દાડમમાં દવા એ રૂપિયા આવે એના કરતાં દવાનો ખર્ચો વધી ગયો ને બરાબર એક હાંધીને તેર તૂટતા હોય, આવી સ્થિતિ હોય અને એમાં આવું બિસ્કિટ મળી જાય, ભયો થાય ન થાય?
અને એકલા એકલા ઓશિકા માથું નાખીને હસ્યા રાખે રાતના, ઊંઘ ના આવે. અરે પાછું કે શું ઉપર વાળા દેતા છપ્પર ફાડ કે દેતા, આવું થઈ જાય. પણ પારકું દ્રવ્ય ભક્તો, રસ્તામાં પડેલી વસ્તુ એનો હું માલિક નથી તો વળી બીજો વિચાર આવે કોઈનું નથી ને, કોઈનું નથી માં હું આવી જાઉં ને કોઈમાં ના આવી જાય, આપણે ના આવી જાય, આવી જઈએ. ભક્તો જ્યારે પારકું, એ તો લોયા ગામના ઘેલા ભગત, દુષ્કાળના દિવસો હોય, બરાબર, દુષ્કાળના દિવસો હોય, સુરત જવા નીકળ્યા હોય પેટનો ખાડો પૂરવા માટે, અને જતા હોય રસ્તામાં પતિ પત્ની કેવો સત્સંગ ને કેવા આમ સત્સંગના ગુટલા પાયા હશે સાધુએ સત્સંગ કરાવીને, કે રસ્તામાં એ બે ભેગા ચાલે તો વળી વ્યવહારની વાતો થાય કે ઓનું કેમ થયું ને આનું કેમ થયું ને વાતો થાય, ભેગા ચાલે તો એટલે આગળ પાછળ ચાલે, જેના કારણે લોક વ્યવહારની વાતો નહીં, કેવળ ભજન, રસ્તે ચાલતા પણ કેવળ ભજન થાય. એટલા માટે એ અંતરે ચાલે અને એમાં ગેલા ભગત આગળ ચાલે, પત્ની પાછળ હોય, અને ગેલા ભગત આગળ ચાલતા ચાલતા રસ્તામાં સોનાનો તોડો જોયો. સોનાનો તોડો જોયો. ગરીબાઈ હતી, દુષ્કાળના દિવસો તો ખાવાના ફાંફા હતા, એટલા માટે તો સુરત જતા હતા. પણ એ સોનાનો તોડો લેવાના બદલે ગેલા ભગતે શું કર્યું, તો કે સોનાના તોડો જે દેખાતો હતો ને એનામાં મારે પાછળ આવતા પત્નીનું મન ન બગડે ચમકમાં, એટલે એના ઉપર ધૂળ ઢવાડી દીધી, ટાંકી દીધું એને. આગળ નીકળી ગયા. આગળ ગયા, બપોરનો સમય થયો, ઝાડવા નીચે બપોરા કરવા માટે બંને ભેગા થયા. ત્યારે પત્ની પૂછ્યું તમે થોડા વાંકા વળ્યા હતા, તે શું હતું એકાને? તે કીધું કે દેવી સાચું કહું તો કે ત્યાં સોનાનો તોડો હતો, અને મને થયું કે મારું મન તો ન બગડ્યું પણ તારું મન ન બગડે ને એટલા માટે મેં ધૂળ વાળી. ત્યારે પત્ની એમ બોલ્યા કે સાચું કહું સ્વામીનાથ, તમારા સત્સંગમાં ધૂળ પડી. તમને સોનું દેખાણું તો ખરું, હું તો પારકા પદાર્થને ધૂળની સમાન માનું છું, તમે તો ધૂળ ઉપર ધૂળ વાળી. તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? અને ભક્તો આ પ્રસંગ કદાચ સોનું લઈએ ને અને એ સોનું મળી ગયું ને તો કદાચ એનો દુષ્કાળ તરી જાય, પણ સોનું ન લીધું ને અને એની નોંધ ઈશ્વરના દરબારમાં એ ભવસાગર તરી ગયા. સોનું લેતો ખાલી એ 2-4 મહિનાના ખર્ચા ટળી જાય, પણ એ ન લીધું ને તો અનંત કોટી જે જન્મોના ખર્ચા ટળી જાય એવી વાત છે. પારકું ધન, પારકો પદાર્થ જો નથી લેતા તો હમણાં લઈએ તો કદાચ આપણી એ 2 મહિનાના ખર્ચા નીકળી જાય, પણ જન્મના ખર્ચા જો ન લઈએ, ભગવાનની આજ્ઞા પડાય તો જન્મના ખર્ચા, ભવાટવીના ખર્ચા ટળી જાય. એ સ્વર્ગમાં જાય છે. મહારાજ કે એકાંતમાં પણ પોતાની સાથે ઉપભોગ કરવા ઈચ્છતી સ્ત્રીને પણ એ પાછી વાળે, એના પ્રત્યે દુર્ભાવના ન કરે, દેવીની ભાવના કરે. આવો જે પુરુષ છે કે આવી કોઈ સ્ત્રી હોય, પારકા પુરુષમાં ક્યારે એનું મન ચલાયમાન ન થાય તો એની સ્થિત પ્રજ્ઞતા એને દેવત્વને પ્રાપ્ત કરાવે છે. મહારાજ કહે છે શાસ્ત્રનું અધ્યયન હોય, દયાવાન હોય, બહાર અને અંદર પવિત્રપણે જીવન જીવતા હોય, સત્ય પ્રતિજ્ઞાવાળા હોય, આજીવિકા વૃત્તિથી જ ધન પ્રાપ્ત થાય એમાં સદાય સંતોષવાન હોય, આવા જે છે એ સ્વર્ગમાં જાય છે. મહારાજ એ સદગુણોથી યુક્ત, સદાય સાધુ બ્રાહ્મણની સેવામાં તત્પર હોય, ધર્મમાં બાધ ના આવે એવી રીતે સદાય ધંધો કરનારા હોય, એ પણ બધા સ્વર્ગ એટલે મર્યા પછી સ્વર્ગ નહીં, આલોકમાં પણ એ સર્વ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. ભક્તો આપણા સત્સંગમાં અત્યારે જે કંઈ પણ સમૃદ્ધિ છે ને આપણી પાસે, એનું જો કોઈ કારણ હોય ને તો અહીંયા જે મહારાજે કીધું ને એ આપણા આચરણમાં છે, એટલા માટે આપણી પાસે સમૃદ્ધિ ટકી છે. એટલા માટે સમૃદ્ધિ ટકી છે. એવી અદ્ભુત વાત. માનુષ્યમ દુર્લભમ પ્રાપ્ય સત્કર્માણ્યેવ યે નરાઃ હિત્વેતરાણિ કુર્વન્તિ તે ધન્યા સંતિ ભૂતલે. મહારાજ કે અરે
કરોડો જન્મોના પુણ્યે એ જે મનુષ્ય જન્મ દુર્લભ આપણે પામ્યો છે ને, દુર્લભ મનુષ્ય જન્મથી દુષ્કર્મનો ત્યાગ કરી, સત્કર્મોનો સાધના કરી, સત્કર્મો કરી અને પૃથ્વી ઉપર જે જીવન યાપન કરે છે એ ખરેખર ભાગ્યશાળી છે, ખરેખર ભાગ્યશાળી છે. ભક્તો, સ્વર્ગ અને નરકની વાત એ જીવતા જ છે, મર્યા પછીની વાત તો જુદી છે, રોકડો હિસાબ છે. અને મારા ને તમારામાં ઘણી વખત આપણને ખબર હોય કે મારો આ સ્વભાવ છે ને એના કારણે જ હું હેરાન થાઉં છું, પણ છૂટતો ન હોય પાછો. ઘણી વખત આપણે આપણી કુટેવની ખબર હોય, ઘણા કહેતા હોય ને પીવાની ટેવ હોય બરાબર, અને ઘરમાં ડખો થતો પોતાને પણ ખબર છે ખોટી જગ્યાએ પૈસે, પણ બિચારો કે એમ નથી છૂટતો બરાબર. તો હવે આજે બધી સ્વભાવની વાત આવી ને એ મારા તમારા ખૂણે ખાંચે થોડા થોડા છે ખરા, નથી છે ખરા. તો એક કામ કરીએ, મહારાજને એવી પ્રાર્થના કરી, મહારાજ આ સ્વભાવો આ દોષોમાંથી છોડાવી અને તમે જે કીધું ને એવા ગુણો મારા આચરણમાં આવે, એવા સંત સમાગમથી યુક્ત એ સ્વભાવ શાસ્ત્રોના અધ્યયનથી મારા સ્વભાવ ટળે, એના માટે અદ્ભુત પ્રાર્થના છે. અને પ્રાર્થના મને તમને સ્વભાવો દોષો છોડાવી અને સત્કર્મોને સારા સ્વભાવો કેળવાવી, ગુણો કેળવાવી ભગવાનના ચરણ સુધી પહોંચાડી દે, એવી પ્રાર્થના છે. હૃદયથી બધા શબ્દોને પકડજો, મજા આવી જશે. વાલા કામ ક્રોધ લોભ સ્વાદ જે સ્નેહ માન ને મોહ રે. વાલા કામ ક્રોધ લોભ સ્વાદ જે સ્નેહ માન ને મોહ રે. વાલા એ આદિ દોષ રૂપતે સર્ગ અધર્મ હરે. વાલા એ આદિ જે દોષ રૂપતે સર્ગ અધર્મ નો હરે. વાલા ભક્તિ તમારી એકાંતિક તેમાં વિઘ્ન કરનાર રે. વાલા ભક્ત મારી એકાંતિક તેમાં વિઘ્ન કરનાર રે. વાલા એવા અધર્મ ગણ થકી રક્ષા કરજો મોરાર રે. વાલા એવો અધર્મ ગણ થકી રક્ષા કરજો મોરાર રે. વાલા કામ ક્રોધ લોભ સ્વાદ જે સ્નેહ માન ને મોહ રે. વાલા જ્ઞાન વૈરાગ્ય બ્રહ્મચર્ય જે શ્રદ્ધા અહિંસા વિવેક રે. વાલા જ્ઞાન વૈરાગ્ય બ્રહ્મચર્ય જે શ્રદ્ધા અહિંસા વિવેક રે. વાલા એ આદિ ગુણ રૂઢ રૂપ ધર્મ સર્ગ વિશે કરે. વાલા એ આદિ ગુણ રૂઢાને રૂપ ધર્મ સર્વ વિષય કરે. વાલા કામ ક્રોધ લોભ સ્વાદ થકી રક્ષા કરજો મુરાર રે. રક્ષા કરજો મુરાર રે. વાલા ભક્તિ તમારી એકાંતિક તેમાં છે સહાય રૂપ રે. વાલા ભક્તિ તમારી એકાંતિક તેમાં છે સહાય રૂપ રે. વાલા તે ધર્મ સર્ગમાં મુજને રાખો સદા મુનિ ભૂપ રે. વાલા તે ધર્મ સર્ગમાં મુજને રાખો સદા મુનિ ભૂપ રે. વાલા કામ ક્રોધ લોભ સ્વાદ જે સ્નેહ માન ને મોહ રે. વાલા તમને વાલા એવા સંતનો જે સમાગમ નાથ રે. વાલા તમને
એવા સંતનો જે સમાગમ નાથ રે વાલા આવો નિરંતર શ્રી હરિ માગુ જોડીને હાથ રે વાલા આપો નિરંતર શ્રી હરિ માગુ જોડીને બે હાથ રે વાલા તમથી વિમુખ બ્રહ્મ જ્ઞાની જય નાસ્તિક કોલને વામ રે વાલા તમથી વિમુખ બ્રહ્મ જ્ઞાની જય નાસ્તિક કોલને વામ રે એવા એમનો સંગ ક્યારે ના થાય માગે પ્રેમાનંદ શ્યામ રે વાલા એમનો સંગ ક્યારે ના થાય માગે પ્રેમાનંદ શ્યામ રે વાલા કામ ક્રોધ લોભ સ્વાદ જે સ્નેહ માન ને મોહ રે વાલા કામ ક્રોધ લોભ સ્વાદ જે સ્નેહ માન ને મોહ રે વાલા એ આદિ જે દોષ રૂપ તે સર્ગ ધર્મ મનોહર રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો ને મુરાર રે રક્ષા કરો ને મુરાર રે જે સ્વભાવ અને દોષ આપણને માર ખવડાવે, આપણા જીવનમાં કલહ પેદા કરે, એનામાંથી છૂટવા માટે જાગૃત થઈ ભગવાનને પ્રાર્થના કરી સ્વભાન થઈને આપણે એવું છૂટે એવો આગ્રહ રાખીએ તો ચોક્કસ છૂટે ને છૂટે. તો મહારાજ કે આવા જે ભક્તો છે એ સ્વર્ગને પામે છે, એવી બધી વાત છે, અદ્ભુત વાત. ભક્તો, સમય થયો છે, આગળની કથા આપણે આવતા સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.